શીર્ષક ગોપાલાનંદ સ્વામી એક દિવ્ય જીવનગાથા। આજે આપણે ગોપાલાનંદ સ્વામીના જીવન વિશે વાત કરીશું। તેમના જન્મની વાતો, ભગવાન સ્વામિનારાયણ સાથેનો તેમનો ખાસ સંબંધ અને તેમની ચમત્કારી શક્તિઓ વિશે જાણીશું। આ વાતો આપણને ભક્તિ અને નમ્રતા શીખવશે। દ્રશ્ય 1। ગોપાલાનંદ સ્વામીનો જન્મ અને નાનપણ। ગામ તોડલા। ઘરના આંગણામાં માતા પિતા નાના ખુશાલ ભટ્ટ સાથે છે। ગોપાલાનંદ સ્વામીનો જન્મ લગભગ 18મી સદીના અંતમાં ગુજરાતના તોડલા ગામમાં થયો હતો। તેમનું પહેલું નામ ખુશાલ ભટ્ટ હતું। તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને નાનપણથી જ તેમને સંસ્કૃત અને ધાર્મિક પુસ્તકોમાં રસ હતો। પિતા ખુશાલ ભટ્ટને સમજાવે છે, દીકરા, જીવનમાં માત્ર જ્ઞાન જ જરૂરી નથી, ભગવાનની ભક્તિ પણ જરૂરી છે। ખુશાલ ભટ્ટ નાનપણથી જ દયાળુ અને હોશિયાર હતા। તેઓ માતા પિતાની વાત માનતા અને ધાર્મિક પુસ્તકોને સારી રીતે સમજતા। દ્રશ્ય 2। ભગવાન સ્વામિનારાયણ સાથેની મુલાકાત। પ્રવાસ દરમિયાન ખુશાલ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણને મળવા જાય છે। ખુશાલ ભટ્ટને યુવાનીમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા। એક દિવસ તેઓ ભગવાનને મળવા ગયા। ખુશાલ ભટ્ટ હાથ જોડીને, ભગવાન, હું સાચું સત્ય જાણવા આવ્યો છું। ભગવાન સ્વામિનારાયણ હસીને, બેટા, તું સરળતા, ભક્તિ અને સેવા દ્વારા ભગવાનને પામી શકીશ। તે દિવસથી તેઓ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય બની ગયા અને પોતાનું જીવન ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધું। દ્રશ્ય 3। ગોપાલાનંદ સ્વામી તરીકેની દીક્ષા અને સેવા। ભગવાન સ્વામિનારાયણે તેમને ગોપાલાનંદ સ્વામી નામ આપીને સંન્યાસની દીક્ષા આપી। તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા સંત બન્યા। ગોપાલાનંદ સ્વામી મંદિરમાં ઉપદેશ આપી રહ્યા છે, સાચું જીવન એ છે જે ભગવાનના પ્રેમ અને સેવાથી ભરેલું હોય। હંમેશા સાચો રસ્તો પસંદ કરો। ગોપાલાનંદ સ્વામી દયાળુ, શાંત અને નમ્ર હતા। તેમણે ઘણા મંદિરો બનાવ્યા અને સત્સંગની શરૂઆત કરી। દ્રશ્ય 4। નરેન્દ્રનાથ રજવી અને ગોપાલાનંદ સ્વામીની શક્તિ। આજનો મુખ્ય પ્રસંગ। નરેન્દ્રનાથ રજવી પોતાની જાત પર અભિમાન કરીને ગોપાલાનંદ સ્વામીની શક્તિ જોવા આવે છે। નરેન્દ્રનાથ રજવી ખૂબ અભિમાની હતા અને માનતા હતા કે તેમનાથી વધારે શક્તિશાળી કોઈ નથી। તેમણે ગોપાલાનંદ સ્વામીની શક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું। નરેન્દ્રનાથ તલવાર ઉપાડવાનો પ્રયત્ન કરે છે પણ હાથ હલતો નથી। આ કેવી શક્તિ? મારી તલવાર કેમ કામ નથી કરતી? ગોપાલાનંદ સ્વામી હળવું હસીને, સત્ય અને ભક્તિ આગળ શારીરિક શક્તિ કંઈ નથી। આ ઘટના પછી નરેન્દ્રનાથનું મન બદલાઈ ગયું અને તેઓ ભક્તિના માર્ગે ચાલ્યા। દ્રશ્ય 5। ગોપાલાનંદ સ્વામીના ચમત્કારો અને તેમના છેલ્લા દિવસો। ગોપાલાનંદ સ્વામીએ ઘણા ચમત્કારો કર્યા, જેમ કે ગરીબ લોકોને મદદ કરી, રોગો દૂર કર્યા અને ખરાબ લોકોને સમજાવ્યા। તેમનું જીવન દયા અને ભક્તિથી ભરેલું હતું। વિદ્યાર્થીઓને શીખવતા, સાચું જ્ઞાન એ છે જે આપણું અને બીજાનું જીવન સારું બનાવે। તેમણે તેમના છેલ્લા દિવસોમાં પણ ભક્તિનો સંદેશ આપ્યો અને ભક્તોના દિલમાં જીવંત રહ્યા। આજે પણ ગોપાલાનંદ સ્વામીની વાતો સાંભળીને આપણે ભક્તિ અને શ્રદ્ધા શીખી શકીએ છીએ। નિષ્કર્ષ। ભક્તિનો સંદેશ। આ છે ગોપાલાનંદ સ્વામીની દિવ્ય વાતો। તેઓ ભક્તિ, નમ્રતા અને સત્યના પ્રતીક હતા। જો આપણે ભક્તિ અને સત્યના માર્ગે ચાલીશું તો આપણું જીવન પણ તેમના જેવું બની શકે છે।